પત્રાંગ 211 મુંબઈ મહાવદ અમાવસ 1947. આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળા ઉપર છે. આમાં પરમ કૃપાલુ લખે છે, સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. બોલ્ડ અક્ષરમાં છે, બ્લેક લેટરમાં ઉપર એક આ લીટી છે કે સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જીવનો મોહ છે. સત એટલે આત્મા, સત એટલે જેનું ત્રણેય કાળ હોવાપણું છે તેને સત કહે છે. જેનું અસ્તિત્વ ત્રણેય કાળ છે, કોઈ કાળે જે પદાર્થનો નાશ નથી તે સત કહેવાય. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ જ સત છે. એટલે જે દ્રવ્ય છે તે ત્રણેય કાળ રહે છે. ચેતન દ્રવ્ય, જળ દ્રવ્ય, આત્મા સિવાય પાંચે જળ દ્રવ્ય છે: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાળ અને પૂતગલ. અને આત્મા છે તે ચેતન દ્રવ્ય છે. દ્રવ્ય છે માટે એને કોઈ કાળે નાશ નથી. જેમ આત્માનો નાશ નથી તેમ કોઈ પણ જળ પદાર્થનો પણ નાશ નથી. આપણને જે પણ વસ્તુ દેખાય છે એ બધી જળ વસ્તુ છે, પૌદ્ગલિક છે, પૂતગલ પરમાણુની બનેલી છે, એનો પણ કોઈ કાળે નાશ નથી. તો આપણને તો દેખાય માણસ હોય મરી જાય તો કે નાશ થયો, તો કે એ પૂતગલની એક પર્યાયનો નાશ થયો, એક અવસ્થા બદલાણી. બાકી જે પૂતગલ પરમાણુથી આ શરીર બનેલું તે પૂતગલ પરમાણુ તો ત્રણેય કાળમાં નાશ નહીં થાય. રૂપાંતર થયું, શરીરને અગ્નિ સંસ્કાર કર્યો, રાખોડી બની ગઈ, પૂતગલમાં ભળી ગયું, પછી એ જ પરમાણુ અનાજ રૂપે પણ થઈ શકે, લોખંડ રૂપે બની શકે, એમ રૂપાંતર થયા કરે છે. પર્યાયાંતર, એનું રૂપ બદલાય પણ દ્રવ્યનો કોઈ કાળે નાશ નહીં થાય. એમ જગતમાં જે કંઈ પણ દ્રવ્ય છે તે સતરૂપ જ છે, ત્રણેય કાળમાં એનો નાશ નથી. એટલે સત એ કંઈ દૂર નથી. આત્મા પણ એક દ્રવ્ય છે એટલે સત છે, એ કંઈ દૂર નથી, પોતાની પાસે જ છે, અર્થાત પોતે જ છે. કંઈ આત્મા બહારથી આવવાનો નથી. સત એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે. આ જીવને તો આત્મા જાણે કઈ વસ્તુ હશે, ક્યાં હશે, કેવી રીતે પ્રાપ્તિ થતી હશે, પણ દૂર લાગે છે. એનું કારણ શું? તો કે એ જીવનો મોહ છે. મોહની કર્મ, એના બે ભેદ: દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ, જેમ છે તેમ વસ્તુને માનવાની બે, એ આ કર્મ દર્શન મોહનીય કર્મ છે. ચારિત્ર મોહ છે તે રાગદ્વેષ કરાવે. જ્યાં સુધી સંપૂર્ણ દર્શન મોહનો નાશ નહીં થાય ત્યાં સુધી રાગદ્વેષનો સંપૂર્ણ નાશ કદી નહીં થાય. એટલે કૃપાલ કે કર્મ મોહની ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ ને ચારિત્ર મોહ. હવે દર્શન મોહ એટલે મિથ્યાત્વ, જ્ઞાન, વિપરીત માન્યતા, એને હણવાનો ઉપાય શું? તો હણે બોધ. બોધ તો હણે દર્શન મોહને. મિથ્યા માન્યતાઓ સાથી ચડે સત્પુરુષના બોધથી, સાચી સમજણથી, સમ્યક જ્ઞાનથી. સત્પુર જે આપણને સમજણ આપે તે સમ્યક જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ બતાવે માટે એ બોધથી મિથ્યાત્વ હણાય છે. મિથ્યા માન્યતાઓ તૂટી જાય છે, દેહમાં આત્મબુદ્ધિ નીકળી જાય, પરમ મારાપણું નીકળી જાય. એ બધો દર્શન મોહનો જે પ્રભાવ છે એ બધો સમ્યક બોધથી હણાય છે. અને ચારિત્ર માટે રાગદ્વેષના ભાવો જે પર પદાર્થોમાં થાય એ વિતરાગતાથી હણાય. જેમ જેમ વાત સમજાતી જાય બોધથી તેમ તેમ પર પદાર્થનો રાગ ઘટતો જાય, વિતરાગતા આવતી જાય, વૈરાગ્ય આવતો જાય તે પદાર્થ પ્રત્યે, એમ રાગદ્વેષ પણ ઘટતા જાય. એટલે સત એ કંઈ દૂર નથી, તારી પાસે જ છે, તું જ છો. આત્મા કંઈ બીજો નથી. તારા જ અનંત ગુણો જે દોષરૂપ થયેલા છે પણ દૂર લાગે છે, એને તો બહુ દૂર લાગે છે. આત્મા કેવી રીતે અનંત કાળથી પ્રાપ્તિ નથી થઈ તો એ કેમ થાય? એ પણ એને દૂર લાગે છે. અને એ જીવનો મોહ છે, મોહના કારણે દૂર લાગે. સત, જેમ કે કોઈ દારૂડિયો હોય, મોહરૂપી દારૂ પીધો છે. આપણે દારૂડિયો ગટરમાં પડ્યો હોય પણ એને ભાન નથી, પૂછે ક્યાં સૂતો? તો કે પલંગમાં.
એને ભાન નથી ક્યાં સૂતો છું. કેમ કે નશામાં બોલે છે દારૂના. તેમાં આપણે મોહરૂપી દારૂ પીધેલો, એના નશામાં આત્મા પોતાના સ્વસ્વરૂપને ભૂલી ગયો છે. સત હવે આગળ કે છે, સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણ તમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? સત જે કંઈ છે તે સતત છે. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્ય જે કંઈ પણ છે તે ત્રિકાલિક છે. સત જે કંઈ છે તે સતત છે, જેનું હોવાપણું ત્રણેય કાળ છે, અને સરળ છે, સુગમ છે. આપણે આત્માની ઓળખાણ કરવી હોય તો બીજા પદાર્થની ઓળખાણ કરવા કરતાં વધારે સુલભ છે. કેમ કે પોતાનું જ પોતાને ભાન કરવું છે. બીજાને આપણે પૂછીએ, બીજો તો ન પણ બતાવે કે બીજા બહાના કાઢે, પણ પોતાની જ પોતાની ઓળખાણ કરવાની એ વધારે સુગમ છે બીજા કરતાં. પણ આ જીવને આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાનું લક્ષ નથી, માટે એને દુર્લભ લાગે છે. બાકી જ્ઞાની કહે છે કે બહુ આ તો સરળ વસ્તુ છે, સ્વાધીન વસ્તુ છે, તારી જાતને તો ઓળખી શકે એમ છે. બીજાના ભાવો બીજાના આપણે કેમ જાણી શકીએ, મુશ્કેલ છે. ત્યારે આ તો તારી જાતને ઓળખવી છે, માટે સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. કેમ કે જ્યાં પોતે જાય ત્યાં આત્મા તો છે જ, તો એની પ્રાપ્તિ ક્યાં દૂર છે? સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ કેમ પ્રાપ્તિ આપણને થતી નથી? પણ જેને ભ્રાંતિરૂપ આવરણ તમ વર્તે છે. ભ્રાંતિ, ભ્રમ, થોડોક પ્રકાશ હોય તેમાં દોરી પડી હોય, પણ આપણને તો દેખાય કે સાપ છે. આ છે નહીં સાપ, પણ આપણને ભ્રાંતિ થઈ ગઈ, ભ્રમ થઈ ગયો આ સાપ છે. એમ આપણને અનાદિથી એવી ભ્રાંતિ થઈ ગઈ કે દેહ તે જ હું છું. આજે મનુષ્ય દેહમાં જો તે મનુષ્ય હું, એમાં હું સ્ત્રી તો હું તો સ્ત્રી, પુરુષ હું તો પુરુષ, વાણિયો હું તો બ્રાહ્મણ, હું ધનવાન, હું ગરીબ, એ પણ પ્રવેશ કે દ્રઢ થઈ ગયું છે. જે દેહમાં જન્મે તે રૂપ જ પોતાને માને છે. દેવ થાય ત્યારે હું તો દેવ, નારકી થાય હું નારકી, હાથી ઘોડા પશુ થાય તો હું પશુ. પણ આત્મા હાથી ઘોડાય નથી, આત્મા વાણિયો બ્રાહ્મણે નથી, આત્મા સ્ત્રી પુરુષે નથી. આત્મા તો પરમાત્મા જેવો છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે, સૂર્ય હોય, વાદળાનું ઘોર આવરણ આવી જાય, આપણને છે જ નહીં કંઈ, એમ લાગે રાત પડી ગઈ એવું દેખાય, એકદમ વાદળા આવી ગયા હોય ગાઢ, પણ તેથી કે રાત છે, સૂર્ય છે જ, પણ વાદળા આવી ગયા. તેમ આત્મા તો આખા વિશ્વને પ્રકાશી શકે, ત્રણેય લોકને, અથવા અનંતા લોક હોય તોય જાણી શકે એવી શક્તિ હોવા છતાં એને ભ્રમ થઈ ગયો. તેથી આ જીવ પરને પોતાનું માની એમ જ રાગદ્વેષ કરે છે. શરીરને પોતાનું માને, અથવા શરીર આશ્રિત કુટુંબીઓ, સગા સ્નેહીઓ એ મારા, ધન મારું, ઘર મારું, એવી જે અહમ મમત્વતાના કારણે આત્મા ઉપર આવરણ આવી ગયું છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણ તમ વર્તે છે, તમ એટલે અંધકાર, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? જેમ સૂર્ય ભલે પ્રકાશવાન પણ વાદળા આવી ગયા તો એ કેમ બહાર આવા દેખાય નહીં? એમ એને આ ભ્રાંતિરૂપ આવરણ તમ એટલું બધું ગાઢ છે કે એને આત્માની પ્રાપ્તિ જ કેમ હોય, કેમ થઈ શકે? એને અંધકાર છે ભયંકર, અજ્ઞાનરૂપ અંધકાર. અને અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય. અંધકાર છવાયેલો હોય એના આપણે ટુકડા પાડીએ, 1000 શું લાખ ટુકડા પાડો, પણ એમાંથી કંઈ અજવાળું આવે છે જ નહીં. ક્યાંથી આવે? કોલસાની ખાણ હોય, ગમે એટલી ખોદ કરે, હીરો મેળવવો છે, પણ તે કોલસાની ખાણ છે, હીરાની નથી, ત્યાંથી નહીં મળે. તેમ અંધકાર, અજ્ઞાનરૂપી અંધકારના આપણે ગમે એટલા પ્રકાર કરીશું પણ તેમાંથી કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય. અંધકારમાંથી અજવાળું ક્યાંથી આવે? તેમજ
આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. આવરણ તિમિર, તેવી જ રીતે આવરણ તિમિર, તિમિર એટલે અંધકાર, મોહનીય કર્મનું આવરણ છે. એથી અંધકાર છવાયેલો છે, તેથી આત્માનો જ્ઞાનરૂપ પ્રકાશ બહાર આવતો નથી. આત્મા તો સ્વપર પ્રકાશક છે, પણ મોહનીય કર્મનું એટલું ગાઢ આવરણ છે કે પ્રકાશ આત્માનો બધો ઢંકાઈ ગયો છે. તેમ આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. બધી જ કલ્પના છે. ગમે તેને પોતાનું માને કે પોતાના માને, અર્થાત અહમભાવ શરીરને અથવા પરને પોતાના માને, પણ એની બધી કલ્પના ખોટી છે, સત છે જ નહીં. કેમ કે આપણે દેહને પોતાનો માનીએ, પણ એ અહીંયા જ મૂકીને જવું પડે છે. પોતાનો સાથે આવે, બીજા પર પદાર્થો ધન કુટુંબ આદિને પોતાના માનીએ, ક્યાં કોઈ સાથે આવે? બધા અહીંયા જ પડ્યા રહે, પોતે એકલો ચાલ્યો જાય. તો મારું મારું કરીને આખી જિંદગી ગાળી તો એનું થયું જ નહીં, તો પછી આ કલ્પના જ થઈ. આવરણ પણ તેમ આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પના માની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. કે ભાઈ એમાં થોડું ઘણું તો સાચું છે, ના, બિલકુલ સાચું નહીં, બધું જ ખોટું, સાવ વિપરીત. આકાશ પાતાળનું અંતર. જે રૂપ પોતે નથી, પૂતગલને પોતાનું માને અને જેમ છે તેમ અનંત ગુણનો ધણી શક્તિનો ધારક એવો આત્મા, એ તો ચેતન ને જડ, બેને કેટલું અંતર, એ કેમ પોતાનું થાય? જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ પ્રગટે અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ? જડ કોઈ કાળે ચેતનનું થયું નથી અને ચેતન એવો કોઈ કાળે જડ થયો નથી. ભલે નિગોદમાં ગયો ત્યાં પણ કે જે અક્ષરમાં એક અક્ષરના અનંતમાં ભાગનું પણ જ્ઞાન તેને હોય જ નહીં, તો આત્મા જડ થઈ જાય. એનો સ્વભાવ કદી જાય નહીં, જાણવા દેખવા પણ ઢંકાઈ શકે, જાય નહીં. એટલે સત કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી. આપણે ભલે ન માનીએ કે આત્મા નામનો પદાર્થ છે જ નહીં, તેથી કંઈ આત્મા કંઈ જતો ન રહે, લુપ્ત નહીં થઈ જાય, મટી ન જાય. કેમ કે હું નથી માનતો, તું નથી માનતો, એથી શું થઈ ગયું? હું તો નરક કે આ દેવલોક કંઈ છે જ નહીં, હું માનતો જ નથી, તેથી મટી જાય બધું. તો હું માનતો નથી, અરે તું માને કે ન માને તો જેમ છે એમ જ રહે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે, શિષ્યા કહી સંક્ષેપે સાવ. તે ભોગવવાના જે સ્થાનકો સ્વાભાવિક બનેલા છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, નરક, નિગોદ કે સ્વર્ગ આદિ ગહન વાત છે. તને કે નહીં સમજાય, હજુ તારી શક્તિ બહારની વસ્તુ છે, હજુ આગળ વધ, તારો આત્મા નિર્મળ થાય, બધું સમજાશે. પણ ગહન વાત છે, શિષ્યા કઈ સંક્ષેપે સાવ, સાવ સંક્ષેપમાં વાત કરી છે આત્મસિદ્ધિમાં. તેમ આ જીવની ગમે એટલી કલ્પના કરે, સતને મેળવવાની એનાથી પણ પ્રાપ્તિ ન થાય. એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, ભ્રાંતિથી કેવળ જુદું, કલ્પનાથી પર આગે છે. ગમે એટલી કલ્પના કરીએ તે સત હાથમાં ના આવે. એ તો માર્ગને પામેલો જ માર્ગને પમાડી શકે, બાકી અગમ અગોચર એવો આત્મા પોતે ઓળખી શકે જ નહીં. માટે હવે શું કરવું? સતને પ્રાપ્તિ માટે તો ઉપાય કહે છે. માટે પોતાની તો બધી કલ્પના કહી. માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે, મારે આત્માની ઓળખાણ કરવી છે. આ જગત શું છે, કોણ કરે, એનો બનાવનાર કોણ, અથવા હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવી જેને સત એટલે આત્મદ્રવ્ય જાણવાની કે પ્રાપ્ત કરવાની જેની દ્રઢમતી થઈ છે, દ્રઢમતી મારા આત્માની ઓળખાણ કરવી જ છે, એવી દ્રઢમતી જેને થઈ છે, તેણે
પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. કૃપાલ કે જો તમારે સત એટલે આત્માની ઓળખાણ કરવી જ હોય, શા માટે કરવી છે? તો કે આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી તમારો રાગદ્વેષ જાય નહીં. રાગદ્વેષ જાય નહીં તો જન્મમરણ પણ જાય નહીં. તો મૂળભૂત જ્ઞાન તત્વ એકડો જે સત છે એ આત્માને તો ઓળખવો જ પડશે. તો તમારે સત આત્મા જન્મ મરણના દુઃખ મેટવવા હોય બધા પ્રકારના, તો આત્માની ઓળખાણ કરો. કેમ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, સિવાય બીજો કોઈ ઉપાય નથી. કેમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. જેવે સ્વરૂપ સમજે તો બધા દુઃખ મટે, નહીં તો નહીં જાય. માટે જેની પ્રાપ્ત કરવાની એટલે સત પ્રાપ્ત કરવાની જેની દ્રઢમતી થઈ છે તેણે શું કરવું? તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો. આ વિષયમાં કંઈ જાણતો નથી. ગમે એટલો મારી જાતને હોશિયાર માનતો હું ધંધામાં કે બીજા કોઈ કળામાં વિષયમાં, અહીંયા તારી હોશિયારી કામ ના આવે. અહીંયા તો હું મીંડું છું એમ જ માને કે આ બાબત હું કંઈ ન જાણું, મોક્ષનો માર્ગ મને કંઈ ખબર નથી, જન્મથી કેમ મુકાય. એમ માટે જેને સત પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો. હું કંઈ જ જાણતો નથી. ખરેખર આ પહેલામાં પહેલાં કરવાનું કે છે. અને અહીંયા આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ગમે એટલો ક્ષોભક્ષમ હોય કે ગમે એટલી ક્રિયા હોય, પણ આ હું કંઈ જ નથી જાણતો અંતરથી નહીં થાય ત્યાં સુધી એને સતની પ્રાપ્તિ જ નહીં થાય એમ કહેવું છે. તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. આત્માની પ્રાપ્તિ કરવી હોય તો જેણે આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે એવા જ્ઞાનીને શરણે જવું, એનો આશ્રય લેવો. અર્થાત એ કહે એમ કરવું એટલે કે એમની આજ્ઞામાં રહેવું. જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાની કહે તેમ કરવું તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને અજ્ઞાનીને નહીં, જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ. એમાં બેશ મત નથી, જરૂર એને પ્રાપ્તિ થાય. હવે એનું વિશેષ કેટલું મહાત્મ્ય છે એ છેલ્લા પેરેગ્રાફ મૂકે છે. આ જે વચનો લખ્યા છે તે સર્વ મોક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે, આત્માની રક્ષા કરનાર છે અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમ પદને આપે એવા છે. સમ્યક પ્રકારે નાની જેમ કહ્યું તેમ વિચારે આધારે તો પરમ પદ એટલે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદ સાંગી ભગવાને જે ઉપદેશ આપ્યો તીર્થંકરોએ આખી દ્વાદ સાંગી બનાવી ગૌતમાદિ ગણધરોએ તે એમાં બધી જ સમાય છે, એનો સાર છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદ સાંગી સટ દર્શનનું સર્વોત્તમ તત્વ. કેમ કે દ્વાદ સાંગી ભણીને પણ આત્મ સ્વરૂપને ઓળખવું છે, સટ દર્શન ભણીને પણ પોતાના સ્વરૂપને ઓળખવું છે. સટ દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે, સંક્ષેપમાં વાત કરી. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાદ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો, એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. આમાં ગુપ્ત વાત કરી છે, રહસ્ય બતાવ્યું છે આત્મપ્રાપ્તિનું, કહેવાનો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. એમ એકદમ ન સમજાય તો કે ઘણો સમય લઈને આ વાતને સમજવા પ્રયત્ન કરજો કે હું કોણ છું, હું આત્મા જ છું તો કેમ ઓળખાણ થતી નથી. સત છે તો સત એ દૂર લાગે છે કેમ, તો કે મોહ છે તો એ મોહ કેમ કાઢવો.
તો કે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું વગેરે, નહીં તો આવરણ તિમિર કદી ખસે નહીં વગેરે જે કે મને રહસ્યભૂત વાત કરી છે તે એ તમને અને કોઈ પણ મુમુક્ષુને જેને મુક્તિ મેળવી છે, જન્મણથી છૂટવું છે, તેને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે. આત્મ સ્વરૂપની જ ઓળખાણ કરાવી છે, એ જ માર્ગ બતાવ્યો છે. એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એનું વિવેચન છે, એના બે વિવેચન છે. બીજું લાંબુ છે, વિસ્તારથી એ પહેલાં લઈએ છીએ. એટલે વચનામૃત વિવેચનમાં માન 49 વિવેચન બીજું, પત્રાંક 211 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ પોષ સુદ નમ સંમત 2009. આ કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગ્ય છે એ બધું કૃપાળદેવે કહ્યું છે. આ કાળમાં મુક્તિ મેળવવા માટે શું કરવું યોગ્ય છે તે બધું કૃપાળુદેવે કહ્યું છે. મહાવીર ભગવાનના કાળમાં 14 પુરો રચાયા હતા. ત્યાં કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂક્યો છે. ભગવાન મહાવીરની વાણી જે 14 પુર વગેરે એ રચાયા, પણ હવે આ કાળના જીવોને તો એટલો સમય નથી. એ આયુષ્ય ટૂંકા, પ્રવૃત્તિ અત્યંત વિશેષ, એટલે આ કાળના જીવોને તે સમજાવવો બહુ મુશ્કેલ છે. અને કૃપાળુએ ટૂંકા પત્રમાં એનો આખો મોક્ષ માર્ગ સાર આપી દીધો છે. હવે કે છે સત એ કંઈ દૂર નથી. સત એટલે શું? બ્રહ્મચારીજીએ મુમુક્ષુઓને પૂછ્યું, જ્યારે બધા બેઠા કે ભાઈ સત એટલે શું? તો કૌંસમાં કે જેમ બધાને પૂછ્યું, કોઈને ન આવડ્યું, ત્યારે તેમણે કહ્યું કે દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. સત એટલે હોવું, અસ્તિત્વ એટલે હોવાપણું. જગતના પદાર્થો જે દેખાય છે તે બધા નાશવંત છે. આત્મા નામનો પદાર્થ એવો છે કે આત્મા પણ ત્રણેય કાળ રહે છે. આપણને દેખાય છે પૂતગલની પર્યાય છે, અવસ્થા છે. પૂતગલનું એક પરમાણુ છે, તે કદી નાશ ન પામે, પણ એ આપણા ચામડાની આંખથી ન દેખાય. એક પરમાણુને કેવડી ભગવાન જાણે, બીજા ન જાણી શકે. આપણે તો અનંતા પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે જ આ આંખ વડે દેખાય. નાનામાં નાનો ભાગ હોય, ઝીણામાં ઝીણો, એમાં પણ અનંત પૂતગલ પરમાણુ ભેગા છે, ત્યારે જ એ દ્રષ્ટિગોચર થાય છે. એટલે માટે ખોટી થઈને વિચાર કરવાનો. સત એટલે હોવાપણું. આત્મા નામનો પદાર્થ છે, ત્રણેય કાળ આત્મા પણ રહે છે. સત એટલે જે હંમેશા રહે તે આત્મા સત છે. આપણી સાથે ત્રણેય કાળ રહે છે. ત્રણેય કાળ રહે છે. અનંત કાળથી પોતે જ છે. હવે ભવિષ્ય અનંત કાળ છે, ત્યારે આપણે સાથે જ રહેવાનું. પોતે જ આત્મા છે, પછી ક્યાં જાય? એને શોધવા માટે બધા ધર્મો સ્થપાયા છે. આત્માની ઓળખાણ, હું કોણ છું એ ઓળખવા માટે કે જે આ બધા ધર્મો સ્થપાયા, જુદા જુદા મતો, મત પક્ષો, પંથો. આત્મા અવિનાશી પદાર્થ છે, અવિનાશી, જેનો કોઈ કાળે નાશ નથી. આત્માથી દૂર નથી, પણ દૂર લાગે છે. પહેલાં સમજવાનું શું? તો કે આત્મા છે કે નહીં એ. પછી આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા છે એમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી મોક્ષરૂપ અવસ્થા કેમ થાય? પહેલાં હું આત્મા જ નથી તો આગળ વાત જ નથી. હું આત્મા છું, પછી હું નિત્ય છું, ત્રણેય કાળ રહેવાવાળો. એટલે અહીંયા જેવા કર્મ કરીશ, કર્મ એટલે કામો, તેના ફળમાં મારે તેના ફળ ભોગવા પડશે. એમ એને આત્મા છે તો બધી વાત છે. એ શ્રદ્ધા પહેલી હોવી જોઈએ. અને પછી એની બંધ અવસ્થા જે કર્મને લઈને છે એ છૂટીને મોક્ષરૂપ અવસ્થા આત્માની કેમ થાય, એની એને ગરજ જાગે. સંસારમાં જ્યાં જુએ ત્યાં દુઃખ છે. સમ્યક દર્શનનો નામનો ગુણ છે તે પલટાઈ મિથ્યાત્વ ગુણ રૂપે થયો છે. સમકીત આત્મજ્ઞાન
સમ્યક દર્શન એ આત્માનો ગુણ છે, પણ એ પલટાઈને હમણાં તો મિથ્યાત રૂપે થયેલો છે. સમ્યક જ્ઞાનને બદલે મિથ્યા જ્ઞાન થઈ ગયું. જ્ઞાન રહિત આત્મા નથી, પણ એ મિથ્યા છે, હમણાં એની વિપરીત માન્યતા છે. તે પલટાય તો સમ્યક દર્શન થાય. સત દૂર નથી એમ જ્ઞાની પુરુષો કહે છે, પણ મોહને લઈને આત્મા શું છે, કેવો હશે તેનું ભાન નથી થતું. વસ્તુ આ છે એવું ઓળખાણ નથી થતું. એનું કારણ વચ્ચે મોહ છે. આ જીવ પોતે પોતાની કલ્પનાથી બંધાયો છે. પોતે કલ્પના દે તે જ હું. આ કલ્પના કોણે કરી? પોતે જ કલ્પનાથી બંધાયો છે. સતની શોધ કરવી હોય તો ઓળખાણ કરવી કે ખરેખર આવો સપ્ત દુર્ગંધમય ધાતુનો દેહ, શરીર, હાડમાંસનું પૂતળું એ હું છું કે એથી કઈ જુદી વસ્તુ હું છું એમ કે છે, એની ઓળખાણ કરવી. સતની શોધ કરવી હોય તો ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કંઈ આત્માનો નાશ થઈ જાય નહીં. હું તો માનું જ નહીં આત્માને, તેથી શું આત્મા મરી જાય, મટી જાય? આત્માને ન માને તેથી કે આત્માનો નાશ થતો નથી, એ તો છે જ. સત તે સત જ છે. ત્રણેય કાળ રહે એવો પદાર્થ તે કોઈ કાળે નાશ ન પામે. સત છે તે સત જ છે, સરળ છે, સુગમ છે, પણ દૂર લાગે છે. તેનું કારણ મોહ છે. જીવને મોહ છે તે ટળે તો તેને પોતાનું સ્વરૂપ દેખાય. વાદળા દૂર થાય તો સૂર્ય દેખાય, તેમ આ મોહ ટળે તો પોતાનું પરમાત્મા સ્વરૂપ એને જણાય. જીવને મોહ છે ત્યાં સુધી પોતાનું ભાન થતું નથી. આત્મા વગર તો કંઈ જણાય એવું નથી. આત્માને કાઢી નાખો તો શું જાણે? આત્મા નામનો પદાર્થ છે તો જ આ બધું જણાય છે. આત્મા વગર તો કંઈ જણાય એવું નથી. આત્માનો અભાવ થયો નથી. સત સરળ છે, સુગમ છે. પર વસ્તુ તો કોઈ આપે તો મળે, પણ આ તો પોતાની પાસે જ છે. પર વસ્તુ તો કોઈ બતાવે, આપે તો મળે, નહીં મળે. આ તો પોતે જ પોતાની ઓળખાણ કરવાની છે. સતની ઓળખાણ કરવી હોય તો ચારે ગતિમાં થઈ શકે. આત્માની ઓળખાણ નારકીને પણ સમ્યક દર્શન થાય છે. દેવલોકમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે. તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પણ થઈ શકે છે. ભ્રાંતિ સતથી વિપરીત છે, હોય તેનાથી વિપરીત લાગે, હોય આત્મા અને માને દેહ, તે ભ્રાંતિ છે. હોય દોરી અને માને સાપ, તેમ હોય આત્મા અને માને શરીર, દેહ. આ એને ભ્રમ થઈ ગયો છે. એ ભ્રાંતિરૂપ આવરણ છે, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. સત છે તો ખરું પણ આવરણમાં છે. સૂર્ય છે તો ખરો પણ વાદળામાં છે. ભ્રાંતિરૂપ આવરણ છે, તે દેખાય એવું નથી. કલ્પના છે. જે વસ્તુ સાચી હોય તે સત કહેવાય. એક સત છે ને એક કલ્પના છે. દેતે હું એ કલ્પના. નાની કહેતું આત્મા, પણ એને બેસતું નથી, કેમ કે એનો અભ્યાસ પેલો છે અનાદિનો. તે બેને મેળ ખાય એમ નથી. એક કલ્પના અને એક સત બેને મેળ ખાય એમ નથી. ભ્રાંતિ છે તે કલ્પના નથી. ભ્રાંતિ છે તે કલ્પના છે. વિપરીત કલ્પના તે ભ્રાંતિ છે. આત્મા અરૂપી વસ્તુ છે. દેખાતો હોય રૂપી પદાર્થ હોય તો એમાંથી વિશ્વાસ આવે, પણ તો પદાર્થ જ એવો છે કે આ ચક્ષુથી ન દેખાય. ભ્રાંતિમાં ભેદો, ભ્રાંતિના જેટલા ભેદો પાડીએ તે બધા ભ્રાંતિરૂપ જ હોય. ભ્રાંતિરૂપ આવરણ તે અંધકાર જેવું છે. જ્ઞાન આવે તો એ જાય. અજ્ઞાન દશામાં જીવ છે. કલ્પના કર કરે છે. કલ્પનામાં આખો મનુષ્ય ભવ એનો જતો રહે છે. અનંતવાર મનુષ્ય ભવ મળ્યા છતાં આત્મસાર્થક ન થયું. તેનું કારણ કલ્પના છે. આટલા દુર્લભ માનવ દેહ છે, છતાં પણ એને અનંતકાળના પરિભ્રમણમાં તો એને અનંતવાર મળી ગયા. એટલે લાખો ભાવભૂત પછી એક વાર મળે, પણ એટલો બધો કાળ વહી ગયો, ક્ષણ જતાં અનંત કાળ વહી ગયો. તેમાં આવા દુર્લભ મનુષ્ય દેહ પણ અનંતવાર મળ્યા. અનંતવાર મનુષ્ય મળ્યા છતાં આત્મસાર્થક ન થયું. તેનું કારણ કલ્પના છે. કલ્પના કંઈ સત નથી. કલ્પના અને સતને વિરોધ છે. બેને મેળ મળે એમ નથી. અજ્ઞાન દશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે.
એથી છૂટવાનો રસ્તો પણ છે. સત ભ્રાંતિ નથી, ભ્રાંતિ તે સત નથી. આ હું મારે સંરક્ષણ કરવું જ છે. એવી જેની દ્રઢમતી થઈ છે તેણે શું કરવું છે તે હવે કહે છે. મારે સત જાણવું છે એવો જે આત્માર્થી હોય, મતાર્થી, મતનો અર્થી નહીં, સતનો અર્થી, તો કે છે એના માટે પણ રસ્તો છે. સત જાણવું છે એવી જેની દ્રઢમતી થઈ છે તેણે શું કરવું તે હવે કહે છે. જીવ સમજ્યો ન હોય છતાં હું સમજ્યો છું, હું જાણું છું, એવા એના મનમાં અહંકાર ભરાઈ ગયો છે. મને શું ખબર નથી, બધી ખબર છે, એવો એને અહંકાર ભરાઈ ગયો છે. એ કેમ નીકળે? એ પોતાથી નીકળે એવું નથી. મને ખબર નથી પણ નાની જાણે છે એમ માને તે એટલું સાચ આવ્યું કહેવાય. પોતે પોતાની સ્વીકાર કર્યો કે મારા મને ખબર નથી આમાં, તો વળી કંઈ ઊણો છે કે એને સતની પ્રાપ્તિ થાય. પણ હું તો બધું જાણું છું, તો કે એને પછી દરવાજા બંધ, એને સત એ પામી ન શકે. હું જાણું છું એવો મનમાં અહંકાર, અહમભાવ ભરાઈ ગયો છે કે કેમ નીકળે? તે જ્ઞાનીથી જ નીકળે. હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવો, ફરીથી ન છૂટે એવો દ્રઢ નિશ્ચય કરવો. હું કંઈ જાણતો નથી આપણે એમ કહી દઈએ, એમ નહીં, ઉપર ઉપરથી કંઈ કામ ના વળે. અંતરથી હું ખરેખર કંઈ જાણતો નથી એવું જ્યારે એને વેદન હોય, એટલે કે દ્રઢ નિશ્ચય અંતરથી કરવો, હું કંઈ જાણતો નથી. અહમભાવ એવો છે કે દબાયો હોય તોય પાછો ફૂટી નીકળે, પોતાથી એ જાય એવો નથી. માટે હું કંઈ જાણતો નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું, કેમ કે પામેલો હોય તે જ પમાડી શકે. જ્ઞાની પુરુષ પાસે જતાં પહેલાં એટલું કરવાનું છે કે હું કંઈ જાણતો નથી. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાન મારી પાસે નથી એટલે તમારી પાસે આવ્યો છું એવી પહેલાં તૈયારી જોઈએ. એટલે આ ગાથા કહી, જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. જાણ આગળ અજાણ થઈએ, તત્વજ્ઞાનના જાણનાર તત્વજ્ઞાની મહાપુરુષો છે તો એની આગળ પછી અજાણ થવું, હું કંઈ નથી જાણ, આપ કહો તેમ સમજું. એમ જાણ આગળ તો અજાણ થવું ને એ જે તત્વ આપે તે લઈ લેવું, તત્વ લઈએ તાણી. તેવી રીતે આગલો થાય આગ તો આપણે થઈએ પાણી, તો શાંતિ વળે. તો એ આગ થયેલો એને પણ પાણી થયે તો એના આત્માની શાંતિ વળે. પણ એ બે શબ્દ કહે એટલે આપણે ચાર કહીએ તો તે ઘાસલેટનું કામ કરે. એ આગલો થાય આગ તો આપણે થઈએ ઘાસલેટ કે પેટ્રોલ, તો શું દશા થાય? ભડકો, બે સળગી મરે. અર્થાત પેલો તો દુઃખી છે જ, અને આપણે ને બે સળગીને બે ખલા, પેલો બે આપણે ચાર, પેલો 8 કે પેલો 10 કે આમ વેર ભાવ વધે. એ ભવો ભાવ એને ભોગવવું પડે. એટલે પ્રભુશ્રી એક નાનીઓ કહે આગલો થાય આગ તો આપણે થઈએ પાણી, તો આપણને એના શબ્દોની કંઈ ખરાબ અસર નહીં થાય. એ બિચારો ક્રોધને આધીન બોલે છે એટલે એની શાંતિ વળે. આપણે પાણી જેવા થઈ જઈએ, શાંતિ રાખીએ તો એનું દુઃખ ઓછું થાય અને આપણને અસર નહીં થાય એના ક્રોધની. તેમ જ્ઞાની આગળ જઈએ તો એ શું કહેવા માંગે છે એ એના વચનોથી આપણે મધ્યસ્થી થઈ અને ગમે તે આપણે માનતા હોઈએ પણ એમનું કહેવું શું છે જાણીએ તો ખરા. આપણને સતરૂપ લાગે તો અંગીકાર કરવું, ન લાગે તો કંઈ નહીં, પણ સાંભળે નહીં. હું માનું છું, જાણું છું એ સત છે તો એને તો કોઈ સમજાવી ન શકે. મારું તે સાચું એમ નહીં, સાચું તે મારું, તે પામી શકે. એટલી ગરજ જીવને હોય તો માર પ્રાપ્ત થાય. અનંતાનંદી કશાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું હોય છે ત્યાંથી જીવને આઘો ખસેડે છે અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. કશાય ભાવો તો એને ધર્મથી દૂર લઈ જાય અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય ત્યારે જ્ઞાની એના દોષ બતાવે, ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. એ અનંતાનંદી ક્રોધ છે. જ્ઞાની પુરુષ પાસે જાય, જ્ઞાની એના ભલા માટે કહે કે ભાઈ તારામાં દોષ છે, ન કરવો જોઈએ, તો કે એ તો મારા દોષ જુએ. આ અનંતાનંદી કશાય ઉદયમાં આવ્યો ત્યારે એવો એને ભાવ થાય.
ભાનુદત્ત મુનિ હતા. બધાને પાઠ આપે, ભણાવે, પૂરવધર, 14 પૂર્વ ભણેલા. પણ એવો પ્રમાદનો ઉદય થયો, એને ચેતાવે ગુરુ તોય માને નહીં, બસ પડ્યા રહે. એ નિદ્રાએ સત્યાનાશ વાળ્યું ને દુર્ગતિમાં લઈ ગયા. એ પૂજામાં આવે છે, ભાનુદત્ત પૂરવધર પડ્યા રે, જોતા જોતે જોતન જડિયા રે. એ બેનો જગત પિતરાણી રે, મોટા મોટા મુજવિયા પ્રાણી રે. એ બેનો જગત પિતરાણી રે. એ બહેનો, કઈ બહેનો? નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, શાન ગર્દી, એ બધા જે ભેદ છે દર્શના વણ્યના, તે કે પિતરાણી બહેનો છે, કાકા બાવાની. પિતરાઈ કહીએ ને આપણે, આ કાકા બાવાની બહેનો, એમ સગી બહેનની. એમ એ કે એને આવી એ પ્રમાદ, નિદ્રા વગેરે, એને બધું કે સત્યાનાશ વાળી દીધું. ખાઈ પીને પડ્યા રે, બધું પ્રમાદમાં બધું ખોયું. અને કે ક્યાં જઈને કઈ ગતિમાં પડ્યા, દીવો લઈને જોતે જોત ન જડ્યા, ક્યાં ગયા, એવી દશા થઈ જાય છે. એમ કે છે, કોઈ દોષ બતાવે આપણી ભૂલ તો એને અંગીકાર કરવી જોઈએ કે મારી ભૂલ છે તો સુધારી લેવી જોઈએ. નહીં તો પૃષિ કે છણકા કરવા ન જોઈએ. કોઈ કહે કે ભાઈ તારે આ નહીં કરવું, યોગ્ય લાગે તો આપણે લઈ લેવું, પણ તમે મને કેમ કહો છો, એવો ભાવ ન કરવો, તો જ સુધાર થાય. એટલે મહારાજે તો દ્વેષ જુએ છે એમ હોય તો અનંત આનંદની ક્રોધ છે. એવી રીતે કુલ બાલક મુનિ હતો, એ આખો દાડો સ્ત્રીઓ તરફ જોયા કરે. એટલે ગુરુ કહે તો આવું નહીં કર, આ સારું નહીં, માને નહીં. એક દિવસે એને થયું કે વારંવાર મને ચેતાવે, એમને જ મારી નાખું, ગુરુને જ. એટલે કોઈ તીર્થ ઉપર દર્શન કરવા ઉપર ચડ્યા, એ જેવા આગળ ચાલે પાછળથી પથ્થર ગબડાવ્યો, પણ ગુરુ તો જ્ઞાની હતા, એ તો ખસી ગયા, બચી ગયા. પછી ગુરુ એને જોયું, જ્ઞાન પડે કે આ સુધરે એવો નથી, કે તારું સ્ત્રીથી પતન થશે. છેવટે એનાથી જ થયું. એ કે કોણ મને સ્ત્રીઓ કોઈ પાડી શકે? કોઈ નહીં. છેવટે એનાથી જ પતન થયું. આ કથા લાંબી છે. કહેવાના હશે કે પોતે ક્રોધ કરીને જો ગુરુને આવું કરે, અનંતાનું બધી માન છે, એ કાળે કરીને એને નીચ ગતિમાં લઈ જાય. એવી રીતે જ્ઞાની પુરુષ જાણે છે ને હું કંઈ જ્ઞાની પુરુષ જાણે છે અને હું કંઈ જાણતો નથી, તેને બદલે હું જાણું છું એમ રહે તે અનંત આનંદની માન છે. જ્ઞાની કહીને હું જાણું છું, જ્ઞાની નથી જાણતા, તો કે અનંત આનંદની માન કશાય છે. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપર ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંત આનંદની માયા છે. જ્ઞાની પુરુષ પાસે આપણે આપણું કામ કાઢી લેવું, એવી દ્રષ્ટિ જો હોય તો અનંત આનંદી કશા અનંત સંસાર લાવે એના ભાંગામાં જાય. એવો વિનય રત્ન નામનો શિષ્ય, ચંડપ્રદ્યો દ્રષ્ટાંત છે. ચંડપ્રદ્યોત રાજા, તેને એકવાર એમ કહ્યું કે આ ઉદયન રાજાને કોણ મારી શકે? ત્યારે વિનય રત્ન જેનું નામ, એ કે હું મારીશ કે. તો એને પછી દીક્ષા લીધી. એને થયું કે આ ઉદયન રાજા બહુ ધર્માત્મા છે, એમ તો કોઈ રીતે આપણી પાસે આવે નહીં, હું શિષ્ય બનું, દીક્ષા લઉં, સાધુ બનું, ખૂબ વિનય રાખું. આમ કરતાં નામ બીજું હશે, પણ એનો ગુરુએ દીક્ષા લીધા પછી એનું નામ વિનય રત્ન રાખ્યું, કે આનામાં વિનય કેટલો, ખૂબ જ. હવે એક દિવસે આમ કરતાં કરતાં કંઈ લાગ આવતો નથી, દીક્ષા લીધેલી, પણ મનમાં ભાવ શું છે? મારે કામ કાઢવું છે, ઉદયન રાજાને મારવો છે. ના, નહીં બદલાણો. 12 વર્ષ સુધી દીક્ષા પાડી, એના માટે લાગ ના આવ્યો, અને પોતાની લાકડીમાં છુરી રાખે, પેલી ગુપ્તી કે કેવી. 12 વર્ષ સુધી એક એવો જીવ હશે, અભવી હશે કે ભગવાન જાણે. એટલે એને શું, એક દિવસે જ્યાં રાજા છે ત્યાં ગુરુ આવ્યા, ખૂબ વિનય કરે. કોઈ કારણસર ઉદયન રાજાએ એમ કહ્યું કે આજે પાખી 14 છે, એટલે ગુરુદેવ આ પૌષદશાળામાં પધારો, આપણે રાત્રે ધર્મ ધ્યાન કરીએ. એટલે રાજાઓની પાસે પૌષદશાળા હોય, ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા. એટલે આ વિનય બહુ કરવાવાળો વિનય રત્ને સાથે લીધો. આ તો બહુ વિનય, એટલે એને સાથે લીધો. રાત્રે 12 વાગ્યા સુધી ધર્મ ધ્યાન કર્યું, અને પછી આરામ કરવા સૂતા કે પેલાને તો
12 વર્ષ સુધી જે ભાવનાઓ મનમાં ટકાવી રાખી એ કે આજે લાગ આવ્યો નહીં, ભાવ નહીં બદલ્યા હોય તો ભલું થઈ જાય. 12 વર્ષ સુધી જે આવા ભાવો ટકાવી રાખે કેવો જીવ હશે, ભવી જેવો. પછી એને રાત્રે રાજા ઉપર છુરી ચલાવી ને ભાગી ગયો મારીને. લોહીનો આચાર્ય પાસે આવ્યો. એમણે જોયું કે અરે આવો દુષ્ટ હતો એ જ મારીને ગયો. હવે કાલે જોશે બધા તો કે આ આચાર્ય જ કર્યું છે આ કામ, આચાર્ય જ માર્યો રાજાને. આખા ધર્મની હાનિ થશે. એટલે એ જ છરી કે છુરી જે લાંબો એનાથી પોતાને પણ ભોંકી દઈ આચાર્ય પ્રાણ ત્યાગ કરી દીધા. નહીં તો આ જૈન ધર્મની હાનિ થશે. આવા જે આવા કપટી માયાવીઓ અનંત સંસાર રજળનારાઓ કે મારે તો મારું કામ કાઢવું છે ગુરુ પાસે જઈને, એમ અહીંયા કહ્યું. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. લોકો પાસે વખાણ કરાવે, નાની પાસેથી સંસારની વસ્તુઓ છે તે અનંતાનુબંધી લોભ છે. નાની પુરુષ પાસે માગે કંઈ, મને આપો, ધન આપો, કુટુંબ આદિ ઈચ્છાઓ કરીને આજે સંખેસર જાય વગેરે જાય, આ બધો અનંતાનુબંધી લોભ છે. વિતરાગ ભગવાન પાસે માગે સંસાર, નાની પાસેથી સંસારની વસ્તુઓ છે તે અનંતાનુબંધી લોભ છે. જીવ ખરી રીતે જાણતો જ નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે, મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. એટલે બહાર પૌદ્ગલિક પદાર્થનું મહાત્મ્ય છે અને એનામાં જ આખી જિંદગી ગાળે છે. ખરેખર કે હું જાણતો નથી અને હું જાણું છું એમ જે માનતો હોય તેના માટે આ ગાથા કહી કે ભાઈ જાણતો હોય તો તારું વર્તન એવું હોય. જાણ્યો તો તેનું ખરું જે મોહે નવી લે પાય, સુખ દુઃખ આવે જીવનને હર્ષ શોક નવી થાય. હું કે જાણું છું તો કે આ થર્મામીટર મૂકી જો કે તને મોહના નિમિત્તો મોહ થાય છે, તો કે એ તો થાય છે, તો કે તે કંઈ જાણ્યું નથી. સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. જો જાણ્યું હોય તો સુખમાં હર્ષ ન થાય, દુઃખ આવીએ શોક ન થાય તો જાણ્યું. કેમ કે કૃપાળદેવે લખ્યું કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય, અર્થાત હર્ષ શોક થાય નહીં કે થવા દે નહીં તો એનું જ્ઞાન સાચું, નહીં તો કે એને કંઈ જાણ્યું જ નથી. જ્યાં સુધી મોહ કે હર્ષશોક થાય છે ત્યાં સુધી ખરી રીતે જાણ્યું નથી. હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવો, ફરી જાય એવો ન કરવો. આજે નિશ્ચય કરવો કાલે ફરી જાય, આવો નિશ્ચય નહીં કરવો. ફરી જાય એવો ન કરવો. તો મોક્ષ સરળ છે, સુગમ છે, પણ હું કંઈ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે. હું કંઈ જાણતો નથી એમ કરવું એ અઘરામાં અઘરું છે. આપણે કહીએ કંઈ જાણતા નથી, આપણે એ ખાલી કહેવા ખાતર. પણ આપણી કોઈ પરીક્ષા માટે એમ કોઈ કહે કે તું તો મૂર્ખ છું, શું જાણે, તો આપણને કેવું થાય, હું મૂર્ખ અને તમે પંડિત, તમે બધું જાણો એમ લાગી આવે ને તરત જ. કેમ કે અંદર એ ભાવ આવ્યો જ નથી અને બિલકુલ સહનશક્તિ નથી, ખાલી ઉપરથી કે આપણે તો કંઈ જાણતા નથી એમ અહીંયા કહે છે. ઉપરથી નહીં, ખરી રીતે અંતરથી એવું થાય કે હું કાંઈ જાણતો નથી. સાચું શું, ખોટું શું, શું કરવું જોઈએ, આત્માનું કલ્યાણ સામો છે, સુખ દુઃખ, સુખ ખરું સામો છે, દુઃખ કોને કહેવાય કંઈ જાણતો નથી. એવી વાત એને અંતરથી ખરેખર થાય તો કલ્યાણ થાય, તો જ્ઞાનીની વાત એને સમજાય. પણ કે જે અઘરામાં અઘરો પુરુષાર્થ છે, સુગમ છે પણ હું કંઈ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે, એ પહેલાં કરવું. ભગવાન મહાવીરે જે ઉપદેશ કર્યો છે તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો, તે બધાનો સાર આ પત્રમાં મૂકી દીધો છે. હું કંઈ જાણતો નથી એવું દ્રઢ કરી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. કૃપાલદેવે આત્મજ્ઞાન પામ્યા પછી લખ્યું છે, આ પત્ર લખ્યો છે. પ્રભુ શ્રીજી ચશ્મા લઈને કહેતા કે આ આત્મા, ચશ્મા લઈને પ્રભુ શ્રી કહે કે આ આત્મા. ચશ્મા આત્મા નહીં, પણ ચશ્માને જોનાર આત્મા. પોતે ન હોય તો કોણ કે આ ચશ્મો છે? પ્રભુ શ્રીજી ચશ્મા લઈને કહેતા કે આ આત્મા સત તો બધે છે, પણ એની દ્રષ્ટિ જોઈએ ને. આપણને દેખાય છે, પોતે છે તો દેખાય છે. આત્મા ન હોય તો કંઈ દેખાય? પણ આપણે પદાર્થો પ્રત્યે દ્રષ્ટિ રહે, પણ એનો દ્રષ્ટા કોણ છે એ તરફ લક્ષ નથી રહેતું. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, જેનો કોઈ કાળે બાદ ન કરી શકાય એવું જે સ્વરૂપ છે એ જીવનું સ્વરૂપ છે. એ ન હોય તો બધું જડ, બધું ભીત જેવું, પથ્થર જેવું. એમ આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષાએ કહ્યું છે સત તો બધે છે, પણ એની દ્રષ્ટિ જોઈએ ને. અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે કે હું કંઈ જાણતો નથી, હું જાણું છું, હું બોલું છું એમ માને, પણ હું નથી જાણતો એમ થવું અતિ દુર્લભ છે. બાળા ભોળાનું કામ થઈ જશે, પંડિતોને અટકવું પડશે, કારણ ખરી રીતે જાણતો જ નથી. પંડિત હોય એને તો એમ હોય કે આપણને તો બધી ખબર છે, મને તો કેટલા જણા પૂછે એટલે હું તો જાણે બધું જ જાણું. જ્યારે જ્ઞાની કે તું કંઈ જાણતો નથી. ખાલી શાસ્ત્ર જ્ઞાન મેળવ્યાથી કંઈ જ્ઞાન આવી જતું નથી, એ તો ક્ષોભસમ છે. કોઈ પણ ખૂબ વાંચે એટલે વાત એને આમ બહારથી સમજાય જાય કે આનો આમ છે, પણ દર્શનમાં મિથ્યાત્વ મોડું ન પડે, જે મોહનીય કર્મનો વિભાગ છે ત્યાં સુધી એને સંકિત થાય નહીં. અને સમ્યક દર્શન વગરનું બધું જ જ્ઞાન અજ્ઞાન છે. એની જ્ઞાનીએ કોઈ કિંમત ગણી નથી. ભલે જ્ઞાન પ્રાપ્તિમાં સાહેબૂત છે, પણ એ જ જ્ઞાન જો વિપરીત રીતે પરિણમ્યું તો ઉડતું આત્મજ્ઞાનથી દૂર લઈ જાય. અહંકાર આવી ગયો, બધું જાણી લીધું તો તારા માટે કે દરવાજા બંધ. એટલે પ્રભુ કે બાળા ભોળાનું કામ થઈ જશે. આપણે તો કંઈ જાણતા નથી એવો સાચો ભાવ થાય, અને જ્ઞાની પુરુષો બધું જાણે છે તો એનું કામ થઈ જશે, પણ પંડિતોને અટકવું પડશે. કેમ કે ખરી રીતે એ કંઈ જાણતો જ નથી. ખાલી ક્ષૌક્ષમી જ્ઞાનથી આત્માનું જ્ઞાન થતું નથી. જો જાણતો હોય તો એ જ્ઞાનીને મુકાવવું નથી. ખરેખર એ તત્વને જાણતો હોય તો કોણ એને ના પાડે? મુકાવ. પણ નથી જાણતો, તેથી એટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. ગમે એટલું જાણે, પંડિતાઈ મેળવી હોય, પણ આ તો બધું પોપટિયું જ્ઞાન છે. અનુભવ ક્યાં છે? પોપટ નહીં આપણે શીખવાડીએ તો એ બોલે રામ રામ. કૃપાલદેવે આ દ્રષ્ટાંત આપી મોક્ષમાળામાં. પોપટ, પક્ષીઓ, જાનવરો કેવું કેવી કરી શકે છે, જીવ છે, એને શીખવાડો એમ બોલે તો પોપટને બોલા કે રામ રામ, તો એ બોલે કે રામ રામ. પણ રામ એટલે શું? કૃપાલદેવ શું કહ્યું? રામ એટલે દાડમ કે દ્રાક્ષ, એ એને કંઈ ખબર નથી. તેમ આપણે આ બધું જાણી જઈએ, બોલી જઈએ વાંચીને, પણ શું આત્મા કંઈ ખ્યાલ નથી, વેદન નથી. એટલે આપણું પણ એવું જ જ્ઞાન છે. એને માની લે સમ્યક જ્ઞાન, જાણી ગયો. જાણવાનું કારણ છે, જાણ્યું કાંઈ નથી હજુ. એ રીતે વિચાર કરી કરીને જીવ સતને મેળવી શકે, પણ માની લે કે આપણને તો બધી ખબર પડી ગઈ. દેહથી આત્મા ભિન્ન જ છે ને, કોણ કે એક છે? એમ કહેવાથી થઈ ગયા ભિન્ન? હું તો આત્મા છું, હું ક્યાં દેહ છું? તો કે સાપ લાવીને મૂકો ત્યાં તો ખબર પડે આત્મા છે કે દેહ છે, ભાગે તરત જ. એમ આ જીવનું બધું પોપટીયું જ્ઞાન છે. પણ હું કંઈ નથી જાણતો એ અઘરામાં અઘરો પુરુષાર્થ છે. ખરી રીતે તે જાણતો જ નથી, પંડિતોને અટકવું પડશે. જો જાણતો હોય તો જ્ઞાનીને મુકાવવું નથી, પણ નથી જાણતો, તેથી એટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. પત્ર તો એમ સહેલો લાગે છે કે આપણે સમજી ગયા, પણ કૃપાળુદેવ કહે છે કે તમે સમજ્યા નથી. આપણને તો ખબર પડી ગઈ, હવે તો બધું બસ એમ જીવ માને, પણ કૃપાળુદેવ એમ કહે છે કે તમે સમજ્યા નથી. એ સમજવા માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે, તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીને શરણે જા. જો વાત આટલી જ છે તો અનંતકાળના પરિભ્રમણો કેમ ન સમજાય?
હું દેહ નથી, આત્મા છું. વાત તો એટલી જ છે. શું અનંત કાળ વહી ગયો કેમ ને સમજાય કે તારું અહંકાર અહંભાવ હું જાણું છું નહીં જાય એમ માટે કોઈ જ્ઞાની પુરુષને શરણે જા. ભ્રાંતિ ટાળવા માટે અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીને શરણે જા. એ કેમ કર, શરણ લે, આશ્રય લે. જીવો ભૂલી જાય છે, તેથી કૃપાળુ દેવને દયા હોવાથી આ પત્ર લખ્યો છે. ઇન્દ્રિયોને મન રોક્યા વિના છૂટકો નથી. 5 ઇન્દ્રિયના વિષયો અને મન, આ 6 એને રોક્યા વિના છૂટકો નથી. મન નિર્મળ થાય નહીં ને આ વાત અંદર ઉતરે નહીં. ઇન્દ્રિયોને મન રોક્યા વિના છૂટકો નથી. એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. વિષય કસાયાવાળી વૃત્તિ હોય એને કે આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. જ્ઞાનીનો યોગ હોવા છતાં અયોગી છે, અયોગ છે, યોગ નથી એમ કહ્યું. એક એને જ્ઞાની મળ્યા જ નથી એમ કહ્યું કે જ્ઞાની મળ્યા પછી સ્પષ્ટ સંસાર ભોગવવાની કે એના પર પ્રીતિ રહેતી હોય 454માં કહ્યું તેમ, તો એને જ્ઞાનના દર્શન કર્યા જ નથી. એને એમ સર્વ જોયા નથી કે દર્શન કર્યા નથી એમ તીર્થંકર કહે છે. ભગવાન તીર્થંકરો એમ કહે છે, એમ સાથ આપી. એમ ઇન્દ્રિયોને મન રોક્યા વિના છૂટકો નથી. એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. નાની મળે એનો બોધ મળે પછી શ્રદ્ધા થઈ એની દ્રષ્ટિ ફરે છે. નાની પુરુષ મળે એની શ્રદ્ધા થાય કે સાચા પુરુષ છે, એમની આજ્ઞામાં તો મારા આત્માનું કલ્યાણ અવશ્ય થશે. એમની શ્રદ્ધા થાય અને એમની આજ્ઞામાં રહે પાડે તો કે જે એની દ્રષ્ટિ જરૂર ફરે છે. એટલે કૃપાલદેવે આ પત્રના અંતમાં કહ્યું કે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. છેલ્લી લીટી એમ લખી.